આજે મારા ઘરનાની ફરમાઈશ ઉપર મેં બનાવી લીધું છે પનીર ટીકા મસાલા, જે બનાવવું એકદમ ઈઝી છે અને ટેસ્ટ તો ઓહો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા 250 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે. હવે એના આપણે ટુકડા કરી લેવાના છે. મેં અહીંયા પનીરના મોટા ટુકડા રાખ્યા છે. જો તમને મોટા ટુકડા ન ફાવે તો તમે એના થોડા નાના નાના પીસીસ કરી શકો છો. તો પનીર આપણું કટ થઈ અને રેડી થઈ ગયું છે. તો એને આપણે મૂકી દઈશું એક બાજુ. હવે પનીર ટિક્કામાં આપણે બીજા જે શાકભાજી એડ કરવાના હોય એ લઈ લઈએ. તો અહીંયા ટમેટા, ડુંગળી અને એક કેપ્સિકમ લઈ લીધું છે. હવે આપણે આ બધું છે એને પણ કટ કરી દઈએ. તો સૌથી પહેલા કેપ્સિકમ છે એને કટ કરી લઈએ. તો વચ્ચેથી જે બીજનો ભાગ આવે છે એ આપણે કાઢી લેવાનો છે. અને કેપ્સિકમના પણ આ જ રીતે જેમ આપણે કેમ પનીરના મોટા ટુકડા રાખ્યા છે, બસ એ જ રીતે સ્ક્વેરમાં કેપ્સિકમ છે એને કટ કરી લેવાની છે. તો આપણું કેપ્સિકમ પણ કટ થઈ રેડી થઈ ગયું છે. એને પણ મૂકી દઈશું એક બાજુ. હવે લઈ લઈએ આપણે એક ટમેટા. ટમેટાને કઈ રીતે કટ કરવા? તો ટમેટાને આપણે આ રીતના વચ્ચેથી બીજનો ભાગ છે કાઢી લેવાનો છે. અને પછી એના આ રીતના મેં 3 ભાગ કર્યા છે, એટલે કે સ્ક્વેરમાં એના પણ મોટા ટુકડા કરી લીધા છે. તો ટમેટા પણ કટ થઈ ગયા છે, એને પણ મૂકી દઈશું. હવે અહીંયા લઈ લઈએ ડુંગળી. ડુંગળીની આપણે છાલ ઉતારી દીધી છે અને એના પણ આ રીતે એક ડુંગળીમાંથી 4 ટુકડા કરી લેવાના છે. ત્યારબાદ આ રીતે એક એક પડ છે આપણે અલગ કરતું જવાનું છે. મોટા મોટા જે પડ હોય ને એ રાખવાના છે અને વચ્ચે જે નાના નાના પડ હોય ને એ આપણે સાઈડમાં લઈ લઈશું. જે આપણે ડુંગળી છે એની ગ્રેવી બનાવીએ ને એમાં યુઝ થઈ જશે. તો અહીંયા આપણા બધા જે શાકભાજી અને પનીર છે એ કટ થઈ રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે મેરિનેટ કરી લઈએ. તો એક બાઉલ લઈ લીધો છે. બાઉલની અંદર અહીંયા મેં અડધા કપ જેટલું દહીં લીધું છે. દહીં વધારે ખાટું હોવું જોઈએ નહીં, એકદમ મોડું એટલે કે ફ્રેશ દહીં હોવું જોઈએ. એની અંદર એડ કરી દઈશું 3 ચમચી જેટલો બેસન ચણાનો લોટ, આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ 1 ચમચી જેટલી કસૂરી મેથી, અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું અને અહીંયા મેં 1 ચમચી કશ્મીરી મરચુંનો યુઝ કર્યો છે. ત્યારબાદ ઉપરથી ચાટ મસાલો અને થોડો ગરમ મસાલો, 1 લીંબુનો રસ અને અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું ગરમ તેલ કરી અને એ એડ કરી લીધું છે. હવે આ બધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જે પનીર ટિક્કાની પેસ્ટ આવે છે ને બસ એ જ આપણે રેડી કરી લેવાની છે. તો આપણી ટેસ્ટી એવી પનીર ટિક્કાની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે એમાં બધા આપણે શાકભાજી એડ કરી દઈશું. તો સૌથી પહેલા અહીંયા મેં એડ કરી દીધા છે ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ. બસ પહેલા આપણે શાકભાજી છે ને એને મેરિનેટ કરી લઈશું, જેથી એકદમ પ્રોપરલી એટલે કે સરસ રીતે શાકભાજી છે એ મેરિનેટ થઈ જાય અને મસાલો છે ને એ બધા જ શાકભાજીની અંદર લાગી જાય સરસ રીતે. તો અહીંયા જો શાકભાજી છે એ પણ સરસ રીતે મેરિનેટ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે પનીરના ક્યુબ છે એટલે કે પનીરના ટુકડા છે એ એડ કરી દેવાના છે અને એને પછી આપણે મેરિનેટ કરી દેવાનું છે. શાકભાજી અને પનીરના ટુકડા છે એમાં સરસ રીતે મસાલો લાગી જાય એના માટે આપણે આ રીતે અલગ અલગ મેરિનેટ કરીશું. પહેલા શાકભાજી અને પછી પનીરના ટુકડા. તો બધું જ છે સરસ રીતે મેરિનેટ થઈ ગયું છે. હવે એને આપણે ઢાંકી દઈ અને 20 મિનિટ માટે અથવા તો 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો 15 થી 20 મિનિટ બાદ અહીંયા મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે. એમાં આપણે બધા જે પનીર અને શાકભાજી મેરિનેટ કરી રાખ્યા હતા એ એડ કરી દઈશું. અને મેરિનેટ કરેલો મસાલો જે બાકી આ રીતે વધ્યો હોય ને એ પણ આપણે એમાં એડ કરી દેવાનો છે. હવે આ બધું છે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને સરસ રીતે આપણે એને પાથરી દેવાનું છે અને 2 મિનિટ માટે એને થવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ આ રીતે એને ફરીથી મિક્સ કરી લેવાનું છે, જેથી અંદર પાણીનો ભાગ છે સરસ રીતે આપણો એબ્ઝોર્બ થઈ જાય અને પનીર ટિક્કામાં કેવું આપણો સ્મોકી ફ્લેવર આવે છે એ પણ આવી જાય. તો આ રીતે 4 થી 5 મિનિટ મિક્સ કર્યા બાદ જો પનીર ટિક્કા આપણા બહાર મળે છે ને એ રીતના આપણા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એની ગ્રેવી બનાવી લઈએ એટલે કે પનીર ટિક્કા મસાલા બનાવી લઈએ. તો હવે એક કઢાઈની અંદર અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ અને થોડું બટર લઈ લીધું છે. તેલ અને બટર સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જીરું અને થોડા ખડા મસાલા એડ કરી દેવાના છે અને એને આપણે 1 મિનિટ માટે સોતે કરી લેવાના છે. 1 મિનિટ બાદ અહીંયા મેં એક મોટી નંગ ડુંગળી લઈ લીધી છે, જેને મેં ચોપરમાં ચોપ કરી દીધી હતી અથવા તો તમે ઝીણી ઝીણી એને સમારી પણ શકો છો. હવે આ ડુંગળી છે એને આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે. તેલ ડુંગળી સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ એને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. અને ડુંગળી કૂક થાય છે ત્યાં સુધી અહીંયા આપણે એક ટમેટાની પ્યુરી બનાવી લઈએ, જેમાં મેં મિક્સી જારની અંદર 1 નંગ ટમેટું
અને લીલા મરચાં અને અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે, જેથી આપણી પ્યોરી છે ને એનો કલર એકદમ સરસ આવે. આ બાજુ આપણી ડુંગળી છે એ પણ સરસ રીતે સોતે થઈ ગઈ છે. તો આપણે જે પ્યુરી બનાવી હતી ને ટમેટાની એ એડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે ટમેટાની પ્યુરી બનાવતી વખતે જે કાશ્મીરી મરચું એડ કર્યું હતું ને એના લીધે કલર કેવો સરસ આવી ગયો છે. આ બધું છે ને સારી રીતે મિક્સ કરી હવે આપણે મસાલા એડ કરી દઈશું, જેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું અને મરચું એડ કર્યું છે. મરચું મેં અહીંયા જે તીખું મરચું આવે છે ને એ લઈ લીધું છે. હવે આ બધું છે એને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જે મિક્સી જારની અંદર થોડી આપણી પ્યુરી બચી હોય ને એમાં મેં પાણી નાખી અને ફરીથી આની અંદર બધા મસાલાની અંદર પાણી એડ કરી લીધું છે અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને કૂક કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો ઉપરથી અહીંયા મેં 1 કપ જેટલું પાણી એડ કરી લીધું છે અને એને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે કે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને આપણે પાણી છે અને આ રીતે ઉકળવા દેવાનું છે, એટલે કે ગરમ કરી લેવાનું છે જ્યાં સુધી એક ઉભરો આવે નહીં ત્યાં સુધી. હવે આપણે જે કૂક કરેલા પનીર ટીકા હતા ને એ આપણે આમાં એડ કરી દેવાના છે. તમે આ પનીર ટીકાને ગ્રેવીમાં એડ કર્યા વગર પણ ખાઈ શકો છો. તો હવે આપણે આ પનીર ટીકા છે એને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ માટે એને આપણે કૂક કરી લેવાનું છે. તો 4 થી 5 મિનિટ બાદ આપણી પનીર ટીકા મસાલાની સબ્જી રેડી થઈ ગઈ છે. તો દેખાવમાં તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી લાગે છે અને બનાવવાનું મન થઈ ગયું ને. તો તમે આજે જ ચોક્કસથી બનાવી લેજો. હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી એને પણ મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આપણે પનીર ટીકા મસાલાને સર્વ કરી લઈએ. તો છે ને એકદમ ઇઝી. અને હા, આ પનીર ટીકા મસાલાની રેસીપી અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.